हेलो गाइस, गुड मॉर्निंग। कैसे हो आप सब? बढ़िया हो गए? हम भी बढ़िया है। राधे राधे। અમે અમારો બ્લોગ ચાલુ કર્યો છે સવારના 7:30 કેમ કે આજે વહેલા ઉઠ્યા તો બ્લોગ બનાવ્યો છે। હવે ઘરનું કામ કરવાનું છે। જો અમે વાછરડું કાઢવા માટે સાવણી લઈને ઘરમાં આવી ગયા છે। તો હવે મળીએ પછી કેમ કે હજી ખેતરનું કામ કરવાનું તમને તો ખબર છે કે આપણે સરસ્વતીએ જવાનું બાકી છે કેમ કે ક્રિમિનલ નીકળ્યું નથી। આજે તલાટીની સહી કરી અને જવાનું છે સરસ્વતીએ ફોટો પડાવવા કેમ કે ક્રિમિનલ કઢા। તો મળીએ પછી। હેલો ગાઈસ, તો આપણે બધું કામ કરીને હવે નાસ્તો કરવા બેસી જઈએ। આજે હવે તો શિયાળો ચાલુ છે એટલે શિયાળામાં મસ્ત મજાનું ઢોકળા પાક બનાવે છે, તમને તો બતાવી નથી ગાઈસ। આપણે હવે ખેતરમાં નીકળી ગયા છે। સામે બેન જાય છે જુઓ, કેમ કે હવે 4 વાઢવાની છે। આજે તો એક જ પોટલો 4 લાવવાની છે। તો હવે અમે નીકળી ગયા છે બંને બહેનો ખેતરમાં ને પછી આવીશું ઘરે આવીને નાહી ધોઈને જવાનું છે હજી તો સરસ્વતી। તો હવે મળીએ ખેતરમાં જઈને જોઈએ 4 વાઢવાનું। મમ્મી આવી હતી ખેતરમાં, પતા નહીં હવે કઈ બાજુ ગઈ છે, આ ખેતરમાં જઈ કે ઓલા ખેતરમાં ખબર નથી। તો હવે પછી મળીએ કેમ કે હજી સામે રહ્યું અમારું ખેતર। ये है हमारा खेतर, मेरे चाचा का घर। गाइस 4 वाटाई गई है पोटलो हवे घरे हेड्यो जो बेन पाड़ी जाए छे। हूँ जाऊँ छूँ मारा काका ने घरे थोड़ू काम है एटले माटे। तो पछी मळीए। हवे तलाटीनो फोन आवे छे के 11 वागे आवे छे तो हूँ पण जईश हवे त्या सरस्वती। तो मळीए पछी। गाइस आपणे खेतरमांथी हवे घरे निकળી ગયા છે કેમ કે ખેતરમાંથી કામ પૂરું કરીને હવે ઘરે નીકળી ગયા છે। બેનને ચાનો પોટલો ઉપડાયો હતો તે તો ઘરે પહોંચી ગયા છે। હું પીછે રહી ગઈ હતી મોબાઈલ લેવા માટે મારો। जो गाइस हवे तलाटीनो फोन आव्यो छे कि तमे 11 वागे जेवा ते आवी गयो, हूँ तमने सही करी आपूँ। तो हवे अमे जईशुं त्यां। तो मळीए पछी जोईए केटलो टाइम लागे छे। हजी तो बहनने तैयार थवामां टाइम लागशे, मने न लागे। हूँ तो जेवी छुं तेवी निकળી जईश, हूँ तैयार थईने जवा नथी। सरस्वतीए जवा निकળી गया छीए। लोकेशन આપણે નીકળી ગયા છે। હવે સરસ્વતીએ જવા મેં તમને કીધું જ હતું ઘરે વ્લોગ નથી બનાવ્યો કેમ કે ટાઈમ થોડોક ઓછો હોય। તલાટી ત્યાં આવી ગયો છે અને ફોન આવ્યો હતો કે તમે જલ્દી આવજો એટલા માટે નીકળી ગયા। પણ તમને એક લોકેશન બતાવજો, તો મસ્ત લોકેશન, પાણી ચાલુ જ છે। લોકેશન પણ બહુ મસ્ત હોય છે, કોઈ જ લોકોની અવર જવર ઓછી છે જો। અને सामने त्या आम वालों को त्या पानी जाए छे। जो आ बाजू आवे छे पानी, ओली बाजू आवे छे। अने अमे हवे जई रह्या हमारो ब्लेक कूड़ो लईने। जो हीरो ने लईने निकળી ગયા છે। હવે जाशुं त्या पण थोड़ું ऊंचુं थाय जोईए। हड़ो मळीए। तो गाइस आपणे हवे सरस्वती पहोंची गया छे। जो अमारी तालुका कचेरी सरस्वती। तो हवे तलाटीने मळी अने तेमना जोड़े तो हवे तलाटीने मळी अने तेमना जोड़े सही सिक्का करावीशुं अने पछी फोटो पडावीने क्रिमिनल निकળી जशे तो घरे जवानुं थशे। तो पछी हवे शुं करे, अहींया डायनासोर छे पण आजे तो सोमानुं बंध छे। चलो गाइस हम बैठे थे बगीचा में, देखो ये कितने सारे फूल है, देखो ये फूल है। नाश्ता करवा जो आ बाजू बधुं तैयार छे। आ बाजू भैरव टी पार्लर, भैरव रेस्टोरेंट अने आ बाजू छे नास्ता हाउस जे आपणे मैगी अने भेळनो ऑर्डर आपी दीधो छे। जो
સરસ્વતી આવે ને નાસ્તો તો કરવો જ પડે, કેમ કે ખાવાનું તો મળતું નહીં. ખેબડી કા ખાના ભાઈ વેળા મેગી મંગાવી અંદર શીખું લાગ્યો. આપણે ઘરે આવી ગયા છે, સરસ્વતીથી આવી અને હું ગયા સીધા, તો વ્લોગ બનાવ્યો નતો. હવે વ્લોગ બનાવીએ છીએ. જો ઘરનું કામ પડ્યું છે, હવે જાગ્યા છે, ચા પીધો છે, તો શું વ્લોગ બનાવે, કેમ કે થાકીને આવ્યા હતા, કાધા વગર પણ સુઈ ગયા હતા, ખાલી નાસ્તો કર્યો હતો, પછી આવીને સુઈ ગયા, બંને બહેનું સુઈ ગયા, તો હવે જાગ્યા છીએ, હવે કામ કરશું. હવે ચલો આગળ શું થાય જોઈ લઈએ. પછી હવે સાંજનો સમય થઈ ગયો છે ને હવે હું બનાવવા માંડી છું જમવાનું. જો તો હવે સાંજનો સમય થઈ ગયો, નગારાનો સમય થઈ ગયો, તો પ્રેમથી બોલો રાધે રાધે. જો ગાઈસ આ બાજુ વાસણ સાફ થાય છે, તે બાજુ બેસણનું પણ થઈ ગયું છે, અને આજે જમવાનું હું બનાવીશ, અને મળીએ પછી જમીને પછી, કેમ કે હજી લસણ ફોલવાનું છે. લસણ ક્યાં ગયું મારું લહણ? મમ્મી એમ કહે કે તારે લહણ નથી, લહણ 2 દોણા લહણ. ગાઈ તો મારું લસણ ખોવાઈ ગયું છે. જો તમને જડે ને તો આપજો, કોમેન્ટમાં કંઈ કહેજો કે લઈ જાઓ અહીંયા જ. એટલે ખુચ્ચામાં તો નહીં મેલું, વાત કરીએ. લસણનું જડવાનું કોઈ નથી લસણ ક્યાં મૂકાણું છે. આ મારું જ મૂકેલું લસણ મને જ જડે, કેમ કે મેં ક્યાં મૂક્યું હતું મને ખબર હતી. તમે કહેતા હશો કે આ શું ગમણ ગોટા કરે છે? હું ગમણ ગોટા નથી કરતી, હું ખાવાનું બનાવું છું, એટલે બહુ હળીએ ચડું, કેમ કે 4 જણાનું જ બનાવવાનું, ખાવાનું ઘણું નથી બનાવવાનું. તો એવું લાગે કે થોડુંક હળીએ ચડી જાઉં છું. જો લસણ ફોલવાનું ચાલુ થઈ ગયું. તમને આગળ પછી મળીએ. તો ગાઈઝ આપણે ખાઈ પી અને ખાટલે આવી ગયા છે, બધું કામ થઈ ગયું છે. હવે આપણે ખાટલે આવી ગયા, હવે સુઈ જઈશું. જો આ બાજુ બેનને કોલેજની એક્ઝામ આવે છે, 1 તારીખથી ચાલુ થાય છે, તેથી તૈયારી કરવા માંડ્યા છે. અને હું હવે બ્લોગ અહીંયા પૂરો કરીશ. તો તમને અમારો બ્લોગ ગમતો હોય તો લાઈક કરો, શેર કરો, અને મળીએ આપણે બીજા. બાય બાય.